તમારા આતાની એક જ ભાઈઓ હતા? વાલજી દાદા એક જ હતા? હા વાલજી દાદા એક જ હતા? એક જ ભાઈ? એક જ. બે પેઢી થાય એક ને એક છે. હે? બે પેઢી થાય એક ને એક હાલ્યા આવે. આ વાલજાતાની પેઢી ચાર જણા. 4 જણા છે. ને કે એક ને એક. તો વાલજી દાદા તમારા દાદા એનું નામ શું? ઝીણા હતા. જીના હતા? ઝીણા હતા ને વાલજી હતા. વાલજી હતા ને અમે. જીના હતા દાદાનું નામ ખબર પાછું? એની પહેલાના વહેલા હતા. વેલા હતા? હા 3 પેઢીની ખબર છે. વહેલા હતા ને ઝીણા હતા ને વાલજી હતા ને અમે. તે એ બધા જે ઓલા વેલા હતા ને એ ભાઈઓ એ બધા એક ને સિંગલ જ છે? હાલ્યા આવે છે. હા સિંગલ હાલ્યા આવે છે એમ ને? હા ગંગા મીઠા અને ઓલા લવા ધણાની છે ને હા. એ બધા નજીકના બધા. એમાં પછી અમે એક ને એક રહ્યા. ઈવડા એ દાદુ કુટુંબ થઈ ગયું. અત્યારે હારાની એ એટલે? દાદુ કુટુંબ થઈ ગયું. એટલે એ આપણા ભાઈઓ થાય એમ? અરે ચોથી પેઢી એટલે વાહ વેણ એ હાવ નજીક છે. અત્યારે હારાની હાવ નજીક. કઈ પેઢીથી થાય? એ આ ત્રીજી પેઢી. ત્રીજી એટલે વાલજી હતા કે? વાલજી હતા ને એના ધના હતા ને મંજ્યા હતા. ઓલા ગામમાં એ કાકા દાદાના ભાઈ બધા. જીના હતા? તમે કહ્યું એક જ પેઢી છે જીના હતા? એ તો આગળની પેઢી. આ પેઢીની વાત કરું છું. આ હાવ ઢોકળા. એમ નહીં, જીના હતા છે એ એક જ દીકરા હતા ને? પણ એ એક જ બારોટના ચોપડા બોલે એક. તો પછી કે પેઢી એક ત્યાંથી થાય? કાકા બાપાની દીકરી ન જ થાય ત્યાંથી? તો વેલા હતા કીધા ને? તો વેલા હતા ને એ જ કાકા બાપાની દીકરા થતા છે તો? હા વહેલા હતા ને ઝીણા હતા ને વાલજી હતા. હા તો વેલા દાદા છે એ ભાઈઓ હોય છે કાકા બાપાના? એ આ બધા લવા ધના ને એ બધા અત્યારે હારા હાવ ઢોકળા. એ કાકા દાદાના ભાઈ. હા ત્યાંથી પેઢીઓ અલગ પડી ગઈ છે. એનાથી અલગ પડી. પછી ત્યાંથી પછી સિંગલ હાલ્યા એવા. હા તો ઘણી આઘું થઈ ગયું આપણે. આ ઓલા ગામમાં ભીમાના બધાના લગ્નભાઈના બધા લગ્નમાં એમ ભેળા હતા. હા અમારા ત્યારે પપ્પાના લગ્ન થયા ક્યાં સુધી એમ ભેળા બધા ઓલા ગામના ના હે? ઓલા ગામના જ ભેગા હતા એમ ને બધા? અત્યારે હારાની હાવ નજીક છે ને બધા. તે ભેગા હતા? એટલે આપણી ભેગા હતા બધા કે? એ વરાખરે બધા ભેગા હતા પણ રાજીપે ન કાઢ્યા. બહુ જાજુ કુટુંબ થઈ ગયું ને. હા રાજીપે ન કાઢ્યા. એટલે બધા અહીંયા રહેતા કે બધા અહીંયા અલગ અલગ પ્લોટમાં રહેતા બધા? અહીંયા ગામમાં ગામમાં જ હતા? આ જ ગામ ને બીજું શું. એ રામજદાની આ ગામમાં રહેતા પેલા? બધાય ટીકડેલું ગામ થયું. પેલા આ ગામમાં ક્યાં રહેતા? આ ગામમાં ખંડેરા લાટ પીડ્યા હતા. હે? હવે વહી ક્યાં થઈ ગયા લાટ ખંડેરા પીડ્યા હતા. લાડ ખંડેરા પીડ્યા હતા? તે બધા અહીંયા રહેતા એમ ને? એ આવીને તો ઓલું ગામ કઈ દે બધા પ્લોટ પીડ્યા હતા બધા? એ દરબાર બે ભાઈ હતા ને. હા એ બે ભાઈ ભાગ પડ્યા. આ એ મોટા આ રાખ્યું ને નાના લઈ દીધું. દરબારનું હતું આ? દરબારી હતા ને બીજા કોના હતા? આ દરબારી ગામ હતા ને. આ પટેલનું ગામ નથી આપણે દરબાર તો મેં અહીં કોઈ ભાડ્યા નથી અમે. દરબાર ધણી દરબારની જમીન. આ પટેલનું ગામ. પટેલનું ગામ આવતા આજવી બધી છે. દરબારનું ગામ ને પટેલની જમીન હતી એમ જ હતું. આ દરબારી ગામ બધી એમ હતું. અડતાળા ગરીક્યા શેડુબા સુક્યા એમ જ હતું ને. દરબારી જમીન હતી એમને બધી? દરબારના દરબારી જમીન. એ ગરાસિયા આવે 5 ગામ 10 ગામના ગરાસિયા આવે. એ બધી આ ગામ વહાવે ને ખેડૂત બે વાવવા છે. એમ. પછી આ બધા આ જમીન બધી તો આપણે વેચાઈ લીધી છે ને? તો એ તો આ સૌરાષ્ટ્ર થયું તો એ ઘરની થઈ. એટલે સ્વાતંત્ર્ય થયું જ્યારે? સૌરાષ્ટ્ર થયું હા એટલે જે વાવતા હતા એની દરબારને કાઢી નાખ્યા. કાઢી નાખ્યા? મલક આખા. તો આપણે આ જમીન જેવા છે 80 વીઘા વાવી હતી એ આપણી છે ને? તો એમનું આવી છે ને? તો પૈસા ભર્યા. પૈસા ભરવા પડે પાછા? તમે કહેશો ને જ્યારે વાવતા એ બધું એનું એનો પણ દરબાર નીકળી ગયા. હા. એટલે પટ ભરવા પડ્યા. દરબારે પટ લીધા. 600 રૂપિયા. વીઘે 600 રૂપિયા? 100 પટ ભર્યા. તો આ જે ઓલા ગાંધી બાપુ ની બધા હતા ત્યારે તો હયાત છે ને? સ્વાતંત્ર્ય દિન ને અંગ્રેજો વખત નથી?
આ સૌરાષ્ટ્ર થયું ને તે જેટલી દરબારની જમીન હતી જે વાવતા હતા એ નહીં બધી મલક આખામાં. આ બગદાણાના સંત બાપા સીતારામ થઈ ગયા હમ. એ ખબર પછી કેવું બગદાણા બગડાના બગદાણા બજરંગના બાપા હા એ તો ઉન્યા જઈએ બે વખત. એમ હૈયા જ જઈએ એવા હા બે વખત એને ત્યાં જઈએ. એમનો ઇતિહાસ કેટલા એમના હમણાં જ થયો છે ને કંઈક કેટલા 80-90 વર્ષ થયા છે હમણાં એ 8-10 વર્ષ થઈ ગયા છે. હમણાં લગ્ન બાપુ હતા. હે હમણાં લગ્ન હતા. હાથાધાર ને બધાય અત્યારે શ્યામજી બાપુ. હા તો હમણાં આ બધો ઇતિહાસ છે એમ નથી તો હમ. તમારા વખતનો જ થશે તો હા બજરંગના બાપા તો હમણાં લગ્ન ભેગા ઘણા વર્ષે ભેગા થયા. અંટાળિયા મહાદેવ આવતા. હે અમે આ પાળો બંધાતો ને હા. એ અંટાળિયા મહાદેવે વીજળીનું ઘટનું તેની બગડીને બાપા આવ્યા હતા. તેની બધાને જમવા ભેળા હતા. હમ એ કોઈને ખબર નહીં હોય આવા પીર આમ થઈ જા સંત વ્યાજ્યા તેરે બધી ખબર પડેલા તો હે ત્યાં સુધી કાંઈ નહીં. શું ત્યાં સુધી કાંઈ નહીં એમ વૈયા પછી ખબર પડી હવની હારે બે હતા ઉઠતા બધું. પછી ખબર પડી હમ. આપણા આ ગામમાં ક્યાંય મુસલમાન નહીં કેમ પહેલેથી કોઈ એક ખોડું હતું મુસલમાનનું એ બે મરી ચડી ગયા. આપણા ગામમાં કે ઓલા ગામમાં આ ગામમાં આ ગામમાં હતું એક જ ખોડું હતું 1.5 વીઘા જમીન હતી. જમીન વેચાઈ ગઈ. આપણું ગામ પહેલે માલય વિપરીત કે તરીકે ઓળખાય છે મારે તૂટી ગયા પહેલેથી પહેલેથી. માળીએ તોરણ બાંધેલું. માલવ્ય તોરણ બને એમ માલવ્ય વિપરીયાનું ઘીનો આવેલો કે ભીર્યો હતો. હે આવેલો ઘીનો માળીએ ભીર્યો હતો. ઘીનો ફેરો હતો એ આપણા ગઈઢાના ગઈઢા છે ને હા આ પહેલા આવેડો હતો જ્યારે હજી કહેવાય છે ને ઘીનો આવેલો ભીર્યો હતો. હે માલવ્ય ઘીનો આવેડો ફેરો હતો ગવટિયાએ અંટાળિયા મહાદેવનું મંદિર એ આપણે માળીએ બાંધેલું. અંટાળિયા મહાદેવનું આપણા ગામના હા એ આપણા ગામના માળીએ બાંધ્યું. હમ. આ ટીકોડ બીજું મંદિર થયું હા. પહેલાં બાંધ્યું હતું એને બાંધ્યું હતું. હે માળીયાને તકતી લાગી ગઈ હતી. હે એ તકતી તો હોય જ ને. હજી છે તો હવે તો ન હોય ને હવે તો મારા બીજી વખત મંદિર થયું. હવે તકતી થોડું આપણું બાંધેલું છે. ભલે ને ભાઈ તકતી તો રહે જ ને તકતી થોડી જાય કઈ આ જેમ આ વાણિયા એ બાંધ્યું શંકરનું મંદિર જોવો ને તકતી નથી. વાણિયાનું બાંધેલું છે આપણા ગામના વાણિયા જો ને બે કોઈને પડે ફોટા રહ્યા. હા એ વાણિયાના છે કે મેં મને એમ લાગ્યું બાપુના કોઈ પૂર્વજો હોય છે આપણા ગામના વાણિયા હતા એ મુંબઈ રહેતા હતા ને એને આ મંદિર બાંધ્યું. આ મંદિર બાંધવાનું કેટલા વર્ષ છે તમારે જીવતા બંધાણું છે ને તો આ મંદિર બાંધવાનું નરસિંહનો જન્મ છે ને આ મંદિર થયું. બરોબર તે કે કાંઈ ત્યાં કાંઈ હતું નહીં એમ નથી કાંઈ તે ભોળાનાથનું મંદિર હતું જ નહીં આપણા ગામમાં ક્યાંય એ ત્યાં ભોળાનાથનું મંદિર નાનું એવું હતું. ડેરી આપણે આ ડેરી છે ને એવું. ઠેક ડેરી જેવડું હતું ઠેક પહેલે ડેરી જેવું હતું જ મંદિર એમ ને અમે આ મકાન કર્યા એ વરે આ મંદિર બંધાણું. હા એ 4 મકાન ગયા ત્યારે હા ત્યારે એ વાણીએ બાંધ્યું. આ ઓલું આપણે બાળાપીર બાપાનું હતું એ તે હતું એ તો ઢોરો હતો. આજ દિવસથી પાણકાજ પડ્યા હતા ને પર હજી આ કર્યું ને બધું. એમ નહીં આમ પાણકા પડી તો પાણકા ત્યારે ખબર છે કાયમથી ઢગલો હતો પાણીનો. જગ્યા એમનું હતી એટલે એમ વાળેલી પહેલેથી એમનું હતું એમ ને ઢગલો જ પીડ્યો હતો એમ ને. તો ઇતિહાસ બધા બહુ ઝાઝા જૂના નથી એમ નથી હમણાંના છે 100 વર્ષ અંદરના હા
પેલા આપણે વાડીએ ગાડા લઈને જતા શું હવે ઓલું ભૂત ને એવું થતું પેલા જોયેલું એ ઓળખે થતું ઓલું સહેલું ત્યાં જોયેલા તમે હા કઈ ગાડા લઈને જતા અમે કોણ કહે પેલા આપણે દેહમાં નથી વાત સાંભળતા એટલે એ પહેલાં થતું આપણામાં નહીં તો? ઓળખીને સહેલું વાડીને કેડે જતા હતા હાલ્યા હતા ગાડા લઈને કંઈક બાયું આમથી આમ સડત્યું ને એવું બધું એ પહેલાં થતા હવે ક્યાંય નથી હવે તો ક્યાંય જોવા નથી મળતું હવે તો આ મંદિર શંકર મંદિરના 60 વર્ષ તો થઈ ગયા છે 60 વર્ષ એમ ને નરસિંહનો જલમ છે ને આ મંદિર બંધાણું અને આ મકાન બનાવ્યા એના જન્મ વખતે મકાન બનાવ્યા છે હા આ મકાન બનાવ્યા છે એનો જલમ છે અને આ મંદિર બંધાણું તો પહેલાં ક્યાં રહેતા ગામ વિશે તો ત્યાં જગ્યા નથી આપણી પડી એ ક્યાં વેચી નાખી કંઈક વેચી નાખી એને શું કરે છે ગામ વસાવેથી એમાં શું વાંધો હતો ગામ વૈશાળે એને હાકર પડતી હતી જેવા પૂરતા ચાર મકાન થાય જોર બોર ક્યાં બાંધે ને આ અહીંયા ભાડો દાદો પડ્યો તો અહીં મકાન બનાવ્યા એ વેચી નાખી છે એટલે અહીંયા હાકર મને પડ્યો તો આ અલગ પડ્યા એમાં રાખ્યું બધા બરોબર વસ્તી વધતી જાય એમનો હાકર થાય એટલે અલગ અલગ આ ભીમ બાપા વૈયા ગયા એમ હવે ત્યાંનો વસ્તા થઈ ગયો એને હવે પછી ત્યાં રહેવા મળે પછી આપણા છોકરાઓને આ તે થાય પછી એને ઓળખતા બંધ થઈ જાય એમ જ થાય ને એમ જ થાય ને આ જે મારા હારાની બધા વૈયા ગયા એટલે એમાં કેમ ઓળખતા બંધ થઈ ગયા એમ એ ઓલા ગામમાં વૈયા ગયા એટલે ગામ એ થઈ ગયું અલીઉદયપુર નામ કઈ રીતે પડ્યું પાછું હે? અલીઉદયપુર અત્યારે લગી અમે લોકો ક્યાં હતું ને અલીઉદયપુર હમણાં જ? હતો ને હે કામદાર માવડી હતો કામ કરવા હા. વાળો એની પછી અલીઉદયપુર પાડ્યું કામદાર મુસલમાન હતો મુસલમાન હતો એટલે એને એના નામ ઉપર અલીઉદયપુર પાડ્યું એટલે ત્યાં હતો એમ કામ કરતો દરબારનો માણસ હોય ને નોકરી હતી ઠીક એટલે એના નામ રાખી દીધું એના નામ ઉપર અલીઉદયપુર તે ઉકળતું જ નથી ક્યાં ઉકળે છે હું એ ગામ કેમ કોઈ સારો માણસ આવ્યો મરી જ જાય બધા શું વાત કરો છો તો એ ન્યાય કેવું કોઈ આ ગામમાં માણસ છે એ ગામમાં કાંઈ ન મળે હે એ ઉકળતું જ નથી મરી જ જાય છે બધા વેચી જાય. હમણાં કંઈક પેપરમાં આવ્યું હતું 4 તારીખે એ ગામનું નામ ફેરવવાનું છે અરજી કરી છે હા એ ઓમ ઉદયપુર ઓમ ફેરવ્યું એમાં એ ગામનું નામ તો ફેરવ્યું તેની વખત તો હનુમાન ફેરવ્યા તેની વખત પાદર ફેરવ્યું એ ગામમાં હક આવશે જ નહીં કેમ પાદર એટલે ફેરવ્યું ક્યાં પાદર ફેરવ્યું પેલા ક્યાં હતું આ મોર કરતું આણ કરી લીધું હા બાપુ. હનુમાન હનુમાન ઓલે પણ ખેતા બજારને જ્યાંથી આ પણ ખેલી લીધા આ ઓલા ડૉક્ટરની પાસે છે ત્યાં ઓ ડૉક્ટરનું ઘર છે ત્યાં હનુમાનજી છે હા એ બજાર જાય ને હા હા એ ઓલે પણ ખેતા હનુમાન જ્યાંથી આ પણ ખેલી લીધા પણ પહેલેથી બે હારેલો છે ને ફેરવાય કંઈ એ ગામ ઉકળવાનું નથી મુસલમાન ઉપર નામ આવ્યું નથી ઉકળવાનું નથી ઠેક જ્યારથી આવ્યું ત્યારથી એમ ને હા.